આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો સુરેન્દ્રનગર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક દિનેશ પરમાર. આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવા આકરા તાપથી સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 45.5 ડિગ્રી સુધી પહોંચી ગયેલ તાપમાનના કારણે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. ઉનાળાના આકરા તાપના કારણે બપોરના 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બજારો સુમસાન બની છે. લોકો આઈસ્ક્રીમ, ઠંડા પીણા, શેરડીનો રસ વગેરેનો સહારો લઈ ઠંડક મેળવવા પ્રયાસ કરતા જોવા મળે છે. આકરી ગરમીમાં કામ કરતા શ્રમિકો અને રસ્તા ઉપર નીકળતા રાહદારીઓને ગરમીમાં થોડી રાહત મળે તે માટે જુદા જુદા વિસ્તારોમાં વેપારીઓ, સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠંડી છાશ, પાણી, શરબત વગેરેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પક્ષીઓ માટે પાણીના કુંડાનું પણ વિતરણ થઈ રહ્યું છે. તંત્રવાહકોએ પણ હીટવેવને ધ્યાનમાં રાખીને નાગરિકોને આકરી ગરમી અને લૂથી બચવા સાવચેતી રાખવા અપીલ કરી છે. બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવું, આખું શરીર ઢંકાય તેવા વસ્ત્રો પહેરવા, પાણી, ORS, છાશ, લીંબુ પાણી જેવા પ્રવાહીનું વારંવાર સેવન કરવા અપીલ કરાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી હવે વિકાસ કામોનો ફરી ધમધમાટ શરૂ થયો છે. સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા પછી શહેરના સર્વાંગી વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળી રહી છે. વઢવાણ ભોગાવો નદીના કાંઠે 56 કરોડ રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટના 3જા ફેઝનું અને 8 કરોડ રૂપિયાના ખર્ચે રંભાબહેન ટાઉન હોલના નવનિર્માણના કાર્યનું તાજેતરમાં ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરાયું હતું. વઢવાણ ખાતે 4 કરોડ 21 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર નવી શાક માર્કેટના નિર્માણના કાર્યનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વઢવાણ ખાતે ઉત્તર ઝોન કચેરીના 2જા માળે લોક સાહિત્યકાર બચુભાઈ ગઢવી પુસ્તકાલય શરૂ કરવામાં આવ્યું છે. વાચકો સવારના 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી આ પુસ્તકાલયનો લાભ લઈ શકશે. વિદ્યાર્થીઓ, પુસ્તક પ્રેમીઓ અને સાહિત્ય રસિકોને પુસ્તકાલયનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા રતનપર અને જોરાવરનગર વોર્ડમાં કાર્યરત સફાઈ કામદારો માટે આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સફાઈ કર્મચારીઓના બ્લડ પ્રેશર, સુગર, હિમોગ્લોબિન વગેરેની તપાસ કરી નિષ્ણાત તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે આત્મા પ્રોજેક્ટના ઉપક્રમે પ્રાકૃતિક ખેતીના ઇનપુટ ઉત્પાદકો તથા સહકારી મંડળીઓની સંયુક્ત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ભરત પટેલે જણાવ્યું કે સુરેન્દ્રનગર જિલ્લો કપાસના વાવેતરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. જો ખેડૂતોને સ્થાનિક સ્તરે જ ઘન જીવામૃત અને 10 પરણી અર્ક જેવા ઘટકો સરળતાથી મળે તો યુરિયા અને DAP જેવા રાસાયણિક ખાતર, જંતુનાશક દવાના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. આ બેઠકમાં જિલ્લાની સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આગામી તારીખ 1 જૂનથી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે લખતર ખાતે આવેલ મોડેલ સ્કૂલમાં પ્રથમ તબક્કાની કામગીરી માટે ગણતરીદારો અને સુપરવાઇઝર માટે ત્રિદિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 6 ફિલ્ડ ટ્રેનર દ્વારા 150 જેટલા ગણતરીદારો અને સુપરવાઇઝરોને વસ્તી ગણતરી અંગે તાલીમ આપવામાં આવી રહી છે. હાલમાં વેકેશન ચાલી રહ્યું છે. વેકેશનના સમયનો બાળકો દ્વારા સદુપયોગ થાય અને જૈન ધર્મના સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા વિવિધ જિનાલયોમાં દર રવિવારે પ્રક્ષાલ પૂજાનું આયોજન કરવામાં આવે છે. જોરાવરનગરના ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયમાં બાળકો માટે પ્રક્ષાલ પૂજાનું આયોજન થયા બાદ આવતીકાલે સિમંદર સ્વામી દેરાસર 24 જિનાલય ખાતે પ્રક્ષાલ પૂજાનું આયોજન થશે. આપ સાંભળી રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાનું સમાચાર પત્ર. લેખક દિનેશ પરમાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.